हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। केम छो બધા લોકો મજામાં? ચલો ભાઈ, સ્ટાન્ડર્ડ 12th કોમર્સ સ્ટેટિસ્ટિક્સ લક્ષ્ય નામનું ચેપ્ટર જે આપણે લોકોએ આમ જોઈએ તો પ્રેક્ટિકલી પૂરું કર્યું. આજે એની થિયરી જોવા જઈ રહ્યા છીએ. બરાબર, લક્ષ્ય ચેપ્ટરનું થિયરી એટલે કે એનું એન્ડ કરશું અને ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરશું. એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમારો પાર્ટ 2 નો નીકળી જશે ઘણો બધો. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ લક્ષ્યની થિયરી. ભાઈ લાઈન ટુ લાઈન થિયરી જોશું. આપણે બધું સમજાવી દીધેલું છે. બરાબર, પ્રસ્તાવનામાં તમને જે ઉદાહરણ આપેલા છે એ જ ઉદાહરણ સાથે આપણે લોકોએ જોયેલો. આમાં ફક્ત એક એક્ઝામ્પલ આપેલું છે એ જોવાનું છે. આપણે દરિયા તળાવની સપાટી સરોવરની સપાટીમાં પાણાનો ઘા કરીએ અને વંટોળ એટલે કે સર્કલ થતા હતા. એવું એક એક્ઝામ્પલ સર્કલનું પણ અહીંયા આપેલું છે. બરાબર, કઈ મોટી થિયરી નથી, બાકીની બધી થિયરી બતાવી દીધી છે. એક કાર્ય નિયમો જોવાના છે એ જોઈ લેશું. ફક્ત નિયમ જોવાનો છે. ઓકે, ચલો જોઈએ. આપણે ધોરણ 11 માં વિધેયનો અભ્યાસ કર્યો. ભાઈ ધોરણ 11 માં તમે વિધેય નામનું ચેપ્ટર ભણ્યા હતા. એકદમ ઈઝી ચેપ્ટર કે f of x આપ્યો હોય જેમાં તમારે f of x ની કિંમત મૂકવાની એટલે કે પ્રદેશની કિંમત મૂકવાની. બરાબર, એ રીતનું હતું. એ પ્રક્રમમાં આપણે જોયું કે જ્યારે વિધેયના ચલની કોઈ ચોક્કસ કિંમત મૂકવામાં આવે ત્યારે તેને અનુરૂપ વિધેયની કોઈ ચોક્કસ કિંમત મળે. યા f of x બરાબર f of x બરાબર 2x plus 3. અહીંયા x ની કોઈ કિંમત મૂકવામાં આવે ત્યારે આ f of x ની કિંમત આપણને મળતી હતી. આવું આપણે ભણી ગયા ધોરણ 11 માં. બરાબર, ચલો ત્યારે તેને અનુરૂપ વિધેયની કોઈ ચોક્કસ કિંમત મળે છે. દાખલા તરીકે જો વિધેય f of x is equal to 2x plus 3 માં x બરાબર 2 એટલે 2 2 4 ને 3 7 મૂકીએ તો આપણને f of 2 બરાબર 7 મળે. અને જો વિધેય f of x માં 3 minus x છેદમાં 3x plus 2 માં 1 મૂકીએ તો 3 માંથી 1 જાય તો 2 અને 3 1 3 ને 2 5 તો 2 ના છેદમાં 5 જવાબ મળે. પણ આ દરેક વિધેય અને ચલની બધી જ કિંમતો માટે શક્ય હોતું નથી. બરાબર, પહેલું જેવું થઈ જાય. બરાબર, પહેલો લેક્ચર યાદ કરશો. ધારો કે આપણે f of x બરાબર x સ્ક્વેર માઇનસ 9 અપોન x માઇનસ 3 વિધેય લઈએ તો તેમાં x બરાબર 3 મૂકીએ તો f of 3 બરાબર x નો વર્ગ 3 નો વર્ગ 9 9 માઇનસ 9 0 3 માઇનસ 3 એટલે 0 એટલે 0 ના છેદમાં 0 ઇનડિટરમિનેટ કિંમત મળે ફોર્મ થઈ જાય. વિધેય f of 3 ની આ આસાદિત કિંમત મેળવવા માટે આપણે વિધેયના લક્ષનો ખ્યાલ મેળવવો જરૂરી છે. તો ભાઈ આસાદિત એટલે શું? એપ્રોક્સ કિંમત. કારણ કે આ વિધેયની અંદર કયું વિધેય તો કે f of x is equal to x નો વર્ગ minus 9 upon x minus 3 માં 3 મૂકતા જે આ વિસંગતતા સર્જાય છે તો આપણે એની નજીકની વેલ્યુ જોઈએ. ઓકે, તો એટલા માટે લક્ષનો ઉપયોગ થાય. આમ જ્યારે વિધેયની કોઈ કિંમત અનિયત હોય ત્યારે લક્ષનો ઉપયોગ કરી વિધેયની તે કિંમતની આસાદિત કિંમત મેળવી શકાય. હવે સાહેબ અમને તો અનુક્રમણિકામાં જ આવું કહી દીધું કે આસાદિત કિંમત એટલે કે એપ્રોક્સ કિંમત કેમ મેળવાય શું કરવા આખા ચેપ્ટરમાં ભણી ગયા છે આપણે. અને બીજું આ લોકોએ એક વસ્તુ એવી કહી કે જે લિમિટનો મેઇન કોન્સેપ્ટ હતો જે ટેબલ ફોર્મમાં શીખવાનું હતું આપણે એ ટેબલ ફોર્મ જ કાઢી નાખ્યું. એટલે હવે આમાં વૈધું કાંઈ જ નહીં. હવે જો ઉપયુક્ત ખ્યાલ સમજવા માટે આપણે નીચેનું ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે ઇન્ટરનેટ પર ફૂટબોલની મેચ જોતા હોઈએ અને કમનસીબે ઇન્ટરનેટના જોડાણમાં ખલેલ થાય અને આપણે 14મી મિનિટે મેચ શરૂ થયાના 14 મિનિટ પછી શું થયું તે ચૂકી ગયા. હવે જો 13 ને 58 બોલ ક્યાં છે દેખાય છે, 59 દેખાય છે, 14 તો કે બફરિંગ થવા માંડ્યું. આપણે જો ઘણીવાર ઓનલાઈન મૂવી જોતા હોય, સિરિયલ જોતા હોય તો ચકેડું ફરવા મળે, સર્કલ ફરવા મળે, ટાવર ગયું, નેટ ગયું. ઘણીવાર ઓનલાઈન વિડીયો જોતા હોય તો એવું બી થાય. મારો લેક્ચર કદાચ ઓનલાઈન જોતા હોય તો એમાંય થાય. બરાબર, તો ઈ મિનિટે હું થયું લાઈવ હતું એટલે વયું તો જવાનું જ છે તરત, રેકોર્ડેડ નહોતું. ઓકે, તો તે ચૂકી ગયા.
મેચ શરૂ થઈને 14મી મિનિટે દડાનું સ્થાન શું હશે? દડાનું સ્થાન જસ્ટ અ સેકન્ડ, દડાનું સ્થાન શું હશે? આપણે 13:58 મેચ શરૂ થઈને 13 મિનિટ અને 58 સેકન્ડે, 13 ને 59 સેકન્ડે, 14 ને 1 સેકન્ડે, 14 ને 2 સેકન્ડે મિનિટે દડાનું સ્થાન જોઈ શકીએ છીએ. એક્ઝેક્ટ 14મી સેકન્ડે 14મી સેકન્ડે જોઈ શકતા નથી. 1 ને 2 જોઈ શકીએ. જો 14 એ ઓફરિંગ હતું, 14 ને 1 દેખાય છે, 14 ને 2 દેખાય છે. તો આપણે શું કરવાનું? અનુમાન લગાડવાનું. 1 અને 2 જયારે હતા અને 13 ને 59 જ્યાં હતા, 2 ની વચ્ચેના સ્થાન ઉપર ક્યાંક હશે. બરાબર ને? આટલી બુદ્ધિ તો હાલે, પણ ઉદાહરણ પીઠ બેસતું જરાક નથી. જોઈએ હવે જો શું કે છે. આપણે 14 મિનિટની નજીકના સમય એટલે કે 14 ને 59 ને 14 ને 1 વચ્ચે દડાના સ્થાન જોઈ 14 થી મિનિટે દડાના સ્થાનનું અનુમાન કરીશું. અનુમાન કરવું ઈ જ લક્ષનો કોન્સેપ્ટ. ઓકે, આપણું અનુમાન છે કે 14 મિનિટે દડાનું સ્થાન 13 ને 59 ને 14 ને 1 દડાના સ્થાનની વચ્ચે ક્યાંક હશે. સ્લો મોશન કેમેરા વડે આપણે એવું પણ કહી શકીએ કે 14 મિનિટે દડાનું સ્થાન 13:59,999 ના સ્થાનની વચ્ચે ક્યાંક હશે. એટલે એક્ઝેક્ટ જ આવી જાય. 59.9999 સેકન્ડ કરીએ ને 14 ની માથે એક સેકન્ડ કરીએ 0.001 સેકન્ડ. એટલે એનો અર્થ એવો થાય કે જ્યારે 14 મિનિટની નજીકનો સમય લઈએ ત્યારે આપણે આપણી અંદાજિત કિંમતમાં સુધારો થાય, એટલે કે એક્ઝેક્ટ કિંમત મળે. દડાના આસાદિત સ્થાનને દડાના મૂળ સ્થાનની અનુલક્ષિત કિંમત કહી શકાય. ચલો બીજું ઉદાહરણ લઈએ. ધારો કે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. જો સર્કલનું મેં આપણે ઉદાહરણ લીધું તો એના જેવું જ છે. વર્તુળના ક્ષેત્રફળની અંદાજિત કિંમત વર્તુળની અંદર દોરવામાં આવેલ બહુકોણના ક્ષેત્રફળથી મેળવી શકાય. હા, સાચી વાત છે. 4 બાજુ ગોઈતું હજી એક્ઝેક્ટલી ન મળે, 5 બાજુ ગોઈતી હજી એક્ઝેક્ટ ન મળે, 6 બાજુ ન મળે, 10 મળી જાય. કારણ કે વર્તુળને એકદમ નજીક છે. જોઈ લો. ઉપરની આકૃતિઓ પરથી જોઈ શકાય છે કે બહુકોણની બાજુઓ વધતી જાય તેમ બહુકોણનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળની નજીક પહોંચે. એટલે કે એક્ઝેક્ટ 3 ની કિંમત નહોતી મળતી આગળના ઉદાહરણમાં, તો 3 ની નજીક લઈ જવાનું. 2.99999999. ઓકે, 3.01, 3.001, 3.002 એ રીતે. ઓકે, બહુકોણના ક્ષેત્રફળની અનુલક્ષિત કિંમત એ વર્તુળના ક્ષેત્રફળની શ્રેષ્ઠ આસાદિત કિંમત છે, અંદાજિત. આમ અજ્ઞાત કિંમતોની આસપાસની કિંમતોને લઈ તેની આસાદિત કિંમત શોધવા માટે લક્ષનો ઉપયોગ કરી શકાય છે. આસપાસની કિંમતો જેટલી નજીક લઈએ તેટલું આસાદન વધુ સારું મળે. એટલે કે નજીકની કિંમત લઈએ 2.9999 લઈએ એટલે એક્ઝેક્ટલી 3 ની નિયર જ વેલ્યુ મળે. ચલો, વાસ્તવિક રેખા અને તેના અંતરાળ બધું જ જોઈ ગયા. વાસ્તવિક રેખા બની ગયા, અંતરાળ બની ગયા, સૌરદ અંતરાળ બની ગયા, વિરુદ્ધ અંતરાળ બની ગયા, સૌરદ વિરુદ્ધ બની ગયા, વિરુદ્ધ સૌરદ બની ગયા. ઓકે, ત્યારબાદ માનાંક બની ગયા, અંતરાળ સ્વરૂપ બની ગયા, સામીપ્ય બની ગયા, 3 સ્વરૂપ બની ગયા. 3 ના સૂત્રો નીચે આપ્યા છે. બરાબર. તમારે હોમવર્ક ની અંદર ઉદાહરણ 2, 3, 4 જો હોમવર્ક આપું છું. હોમવર્કમાં શું કરવાનું છે? ઉદાહરણ 1 થી 4. ઉદાહરણ 1 થી 4. હવે જો આ જરાક નજર નાખજો. પેજ નંબર 145 ટેક્સ્ટ બુકમાં એનું છિદ્રિત સામીપ્ય, એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય વ્યાખ્યા આપેલી છે. ભાઈ, આ વ્યાખ્યા પૂછાય છે. 101% જેટલા ચાન્સીસ છે આના, 100 કરતા વધારે 1%. ઓકે, કારણ કે છિદ્રિતમાં કોઈ ધ્યાન દીધું હોય નહીં. ખાસ આઈએમપી કરજો. અને જો એ બિલોંગ્સ ટુ આર અને ડેલ્ટા એ અરુણ વાસ્તવિક સંખ્યા હોય, અરુણ એટલે ધન સંખ્યા હોય, તો વિવૃત અંતરાલ એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા માઇનસ ગણ એ, એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા માં કઈ કિંમત નહીં આવવી જોઈએ? તો કે એ આવવો ન જોઈએ. ને એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહેવાય, જેને શેના વડે દર્શાવાય? તો કે એન ઉપર ફૂદડી એ ડેલ્ટા વડે દર્શાવાય. ઓકે, ચલો
ભાઈ જો દાખલા તરીકે નીચે કીધું છે n છિદ્રિત સામીપ્ય 5 2 અને કીધેલું છે કે -5 એટલે 5 લેવાના નથી. ઓકે, છિદ્રિત સામીપ્ય કોનું? તો કે 5 નું, A5. ઓકે, છિદ્રિત સામીપ્ય બીજું કાંઈ નથી. ત્યારબાદ તમે લોકો પેજ ફેરવો. 146 નંબરનું પેજ. બંને અર્થ આપ્યા છે, એકદમ ઈઝી અને એકદમ સાચા છે, જે આપણે ભણ્યા ઈ જ લખ્યું છે લોકોએ. A ટેન્ડ્સ ટુ A નો અર્થ, જો આવા દાખલા આવ્યા હતા આપણે A વર્ગ A ઘન વાળામાં, જેમાં A મૂકતા હતા x ની વેલ્યુ. A ટેન્ડ્સ ટુ A નો અર્થ કોઈ ચલ x ની કિંમત ઘટાડતા કે વધારતા. હવે આમાં વધારો એટલે 2.99, સોરી, કિંમત ઘટાડતા કે વધારતા 2.9999, 3.01, 001, 001 એ રીતે કોઈ ચોક્કસ સંખ્યા a ની ખૂબ જ નજીક લાવવામાં આવે. કોની નજીક લઈ આવવામાં આવતી હતી? તો કે 3 ની. તો x a ને અનુલક્ષે છે તેમ કહેવાય. તેને સંકેતમાં x ટેન્ડ્સ ટુ a વડે દર્શાવાય, એટલે કે ઘટાડતા કે વધારતા કોની નજીક લઈ જવામાં આવે? a ની. અહીં નોંધવું જરૂરી છે કે x ટેન્ડ્સ ટુ a એટલે x ની કિંમતો કોની નજીક છે? a ની. x બરાબર a નથી. આપણે x ટેન્ડ્સ ટુ a નો એકનો અર્થ સમજીએ. a ની બદલે કોઈ પણ સંખ્યા હોઈ શકે, 1 2 3 4 5 6 7 8 કોઈ પણ. ચલો હવે 1 છે તો ડાબી બાજુ જમણી બાજુ ચાલુ કરીએ તો 0.9 0.99 0.999 0.9999 1 છે ની જમણી બાજુ ચાલુ કરીએ 1.01 1.001 1.1 એ રીતે. હવે x ટેન્ડ્સ ટુ 0 તો આ 1 ની બદલે શું આવશે? તો કે 0. હવે 0 હોય તો બાળકો તો એમાં બે વસ્તુ ઊભી થાય, એક બાજુ ઋણ થાય ને એક બાજુ ધન થાય. કારણ કે આપણે વાસ્તવિક સંખ્યા રેખા જોઈએ તો 0, જેની ડાબી બાજુ છે બધી ઋણ ને જમણી બાજુ છે બધી ધન સંખ્યા આવે. તો -0.1 -0.01 -0.001 -0.001 0.001 1.1 1.01 1.001 1.001 એક બાજુ પ્લસ લેવાની એક બાજુ માઇનસ લેવાની. સોરી 0 છે કારણ 0.01 0.001 0.0001. ઓકે, એક બાજુ માઇનસ એક બાજુ પ્લસ. 0 છે તો બીજી કોઈ સંખ્યા હોય તો h. ચલો, વિધેયનું લક્ષ જેની વ્યાખ્યા મેં તમને લોકોને ભણાવી દીધી છે ઓલરેડી. ઓકે, લખાઈ દીધી છે, એ જ કરવાની છે. ઓકે, ત્યારબાદ છે લક્ષના કાર્ય નિયમો. લક્ષના કાર્ય નિયમો. આ નિયમો ખૂબ જ અગત્યના છે બાળકો. ઓકે, નિયમો ખૂબ જ અગત્યના છે, જેને સાબિતી વગર પાકા કરી લેજો ફક્ત. ક્યાંય દાખલા નથી, પરંતુ સૂત્ર તરીકે MCQ માં પૂછાય છે. નીચેના નિયમો સાબિતી વગર સ્વીકારી લઈશું. જો f of x અને g of x વાસ્તવિક ચલ x ના બે વાસ્તવિક વિધેય હોય તો લિમિટ બે વિધેય છે બરાબર. લિમિટ x ટેન્ડ્સ ટુ a is equal to L, લિમિટ x ટેન્ડ્સ ટુ a બરાબર m. અહીંયા f of g અને અહીંયા f of x બરાબર L ને m. ભાઈ f of x છે વિધેય એને L વડે, g of x વિધેય છે એને m વડે. ઓકે, તો ભાઈ સરવાળા બાદ બાકીનો નિયમ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a, બંને વિધેયોનો શું કરવાનો? તો કે સરવાળો. તો કે f of x પ્લસ ઓર માઇનસ g of x. બંને વિધેયનું પ્લસ ઓર માઇનસ કરીએ તો એના આન્સર શું આવે? પ્લસ ઓર માઇનસ માં. તો કે L પ્લસ ઓર માઇનસ m. બેનો ગુણાકાર કરીએ તો શું આવે જવાબ? તો કે ગુણાકાર. લિમિટ x ટેન્ડ્સ ટુ a, આ ગુણાકારનો નિયમ કહેવાય. f of x into g of x is equal to L into m. બેનો ભાગાકાર કરીએ તો બેનો જવાબ ભાગાકાર આવે. લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x
divided by g of x is equal to L by m. પતી ગયા આ ત્રણ કાર્ય નિયમો. પછી અચળ k, તો કે લિમિટ x tends to a k f of x. k શું છે તો કે અચળ છે, તો એનો જવાબ શું આવે? k ના k ને f of x is equal to L. k શું છે ત્યાં? અચળ છે. પતી. હોમવર્કમાં તમારા બધા નિયમો એટલે કે ચારે ચાર નિયમો અને છિદ્રિત સામીપ્યની વ્યાખ્યા હોમવર્કમાં 10-10 વાર કરવાની છે. ઓકે, બધા નિયમ અને વ્યાખ્યા 10 વખત. દક્ષના પ્રમાણિત રૂપો, બરાબર, જે તમારે ફક્ત એક સૂત્ર તરીકે યાદ રાખવાનું છે. પહેલો નિયમ ને બીજો નિયમ, જેના કે દાખલા આવતા નથી. ચાલો, ચેપ્ટર ઇઝ ઓવર. ચેપ્ટર ઇઝ ઓવર. એટલે બધું તમામ વસ્તુઓ પૂરી. જો વિભાગ સી માં જો વિવૃત અંતરાલની વ્યાખ્યા લખાઈ દીધી, એનું ડેલ્ટા સામીપ્યની વ્યાખ્યા લખાઈ દીધી, છિદ્રિત સામીપ્યની વ્યાખ્યા સમજાવી દીધી, અંતરાલ સ્વરૂપ સામીપ્ય સ્વરૂપમાં ફેરવું, આવું બધું કરાવી દીધું આપણે. થઈ ગયું, બરાબર. ચલો, હા, વિભાગ સી ની અંદર તમને ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ને આઠમો દાખલો હોમવર્કમાં કરજો. કરાવી દીધા છે, બરાબર, કરાવી દીધેલા છે, એટલે ટેન્શન નકો. ઓકે, યસ. પછી જો આજે હમણાં થિયરી સમજાવી, a ટેન્સ ટુ a નો અર્થ, x ટેન્સ ટુ 0 નો અર્થ. ઓકે, લક્ષનો ગુણાકારનો નિયમ આર્યો, ભાગાકારનો નિયમ આર્યો, બહુપદી લક્ષનું પ્રમાણિત સ્વરૂપ તમને ફક્ત યાદ રાખવાનું છે. હમણાં જ મેં કીધું. ઓકે, ચેપ્ટર ઇઝ ઓવર. નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, વિકલન. ઓકે, ચાલો. ચલો ભાઈ, વિકલન સ્ટાર્ટ કરીએ. હેડિંગ આપી દેજો બધા લોકો. ન્યૂ ચેપ્ટર વિકલન. એનું પણ સ્ટાર્ટિંગમાં થિયરી આવે છે બાળકો, બરાબર. થિયરી તમામ પ્રકારની ભણી જ લેવાની. પ્રેક્ટિકલમાં જે નથી તે નહીં જોવાનું. ઓકે, વિકલન ચેપ્ટર નંબર 5, વિકલન. ઓકે, આ ચેપ્ટર ની અંદરથી તમને એક એમસીક્યુ, એક માર્ક, ધેન એક શોર્ટ ક્વેશ્ચન એટલે કે એક વાક્ય, એક માર્ક. 4 માર્કનો એક દાખલો, 4 માર્ક. સોરી, અહીંયા 2 દાખલા, 2 માર્કના 4 માર્ક, અને એક દાખલો 4 માર્ક. એટલે ટોટલ માર્ક્સ થાય છે 10. ટોટલ 10 માર્કનું ચેપ્ટર. રાઈટ. 2 માર્કના 2 દાખલા 4 માર્ક, એક દાખલો 4 માર્ક વાળો, બરાબર. એક ના 2, બાકી કે 4 કેમ આવ્યા? ચલો, મસ્ત ચેપ્ટર છે, જબરદસ્ત ચેપ્ટર છે, કાંઈ ઘટે નહીં એટલું મસ્ત મજાનું ચેપ્ટર છે. સમજાય તો કેજો. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવના.
ચેપ્ટર 5 વિકલન. પૂછજો તમારા સિનિયર લોકોને કે વિકલન શું હતું, લક્ષ્ય શું હતું, એટલે કહેશે તમારા જમાનામાં તો કોરોનાએ બહુ બધું સારું કરી દીધું, બરાબર. બાકી પાર્ટ 1 માં એવું લાગે કે ઓ સ્ટેટ એટલે બહુ એક્ઝિલ છે, અને પાર્ટ 2 માં તો કે ભૂકા નીકળી જાય. ઓકે, હજી એક વસ્તુ તમને શું શું નથી પૂછાવાનું એ કહી દઉં આ ચેપ્ટર ની અંદરથી, બરાબર. તો એક જ મિનિટ, ટેક્સ્ટ બુક ઓપન રાખજો બધા લોકો. ટેક્સ્ટ બુક માં ટીક કરાવી દઉં છું, તો તમારે રીડ કરવા ટાઈમે એ પોઈન્ટ રીડ જ નહીં કરવાના, બરાબર. મેં ગ્રુપમાં સ્ક્રીનશોટ મૂકેલો, બરાબર. ક્યાં ગયો મસ્ત આવ્યો તો હાથમાં. ભાઈ વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવવાના દાખલાઓ. જો હવે તમે ટેક્સ્ટ બુક ઓપન કરશો ને બાળકો, એટલે સૌથી પહેલા તમને આવશે પ્રાસ્તાવિક 5.1 જે તમારે પૂછવાનું છે. 5.1 તમારે પૂછવાનું છે. ત્યારબાદ 5.2 વ્યાખ્યા, વિકલિત અને વિકલન એ પણ પૂછવાની છે, બરાબર. ત્યારબાદ 5.3 કેટલાક પ્રમાણિત વિકલિતો, પૂછાવાના છે, એટલે કે સૂત્ર. ત્યારબાદ 5.4 વિકલન માટેના કાર્ય નિયમો પૂછાવાના છે, બરાબર. ત્યારબાદ 5.5 તો સ્વાધ્યાયમાં ન જોતા સ્ટાર્ટિંગ થી જે પેજ અલા પોઈન્ટ આપેલા હોય થિયરિકલ એ દ્વિતીય વિકલન પૂછાવાનું છે, બરાબર. પછી 5.6 નથી પૂછાવાનું, વધતું વિધેય ઘટતું વિધેય બહુ જ ઈઝી કરી દીધું. 5.7 મહત્તમ અને ન્યૂનતમ કિંમતો પૂછાવાની છે, બરાબર. ત્યારબાદ 5.8 સીમાંત આવક અને સીમાંત ખર્ચ પૂછાવાના છે, બરાબર. એટલે આ ચેપ્ટરમાં તો એમ લખ્યું છે કે 12મા ધોરણમાં છો તમે, અને 5.9 પૂછાવાનું નથી, માંગની મૂલ્ય સાપેક્ષતા નથી. પછી 5.10 પૂછાવાનું છે, ચલો. 5.6 વધતું વિધેય ઘટતું વિધેય નહીં પૂછાય. 5.9 માંગની મૂલ્ય સાપેક્ષતા નહીં પૂછાય. હવે વ્યાખ્યાની મદદથી વિકલિત મેળવવાના દાખલા નથી પૂછાવાના, બરાબર. એટલે કયા કયા દાખલાઓ નહીં પૂછાય એ કહી દઉં, બરાબર. એટલે એ દાખલાઓ આપણે જોવાના નહીં રહે. ઉદાહરણ પહેલું નથી, એ લોકો આની અંદર નંબર નથી આપ્યા. બીજું નથી,
ત્રીજું નથી, ચોથું ઉદાહરણ નથી. આ ચેપ્ટરમાં આ બધી વસ્તુ ધ્યાને લેવી બહુ જરૂરી છે. જેટલા વ્યાખ્યાની મદદથી એવો શબ્દ વાપરો જે નથી પૂછાવાના, એટલે કે ઉદાહરણ નંબર 1 થી 6 નથી. બરાબર? ઘણા કે સાહેબ એની થિયરી તો વ્યાખ્યા હતી પણ એની મદદથી દાખલાઓ નથી. બરાબર? ત્યાર પછી 173 નંબરના પેજમાં નિયમ નંબર 4 છે, સાંકળનો કાર્ય નિયમ નથી પૂછાવાનો અને એ મુજબના દાખલાઓ પણ નથી પૂછાવાના. બરાબર? હવે જો આના કારણે એક વસ્તુ બીજી થઈ, કઈ તો કે સ્વાધ્યાય 5.1 આખું નીકળી ગયું. કારણ કે આ લોકોએ શું કીધું કે વ્યાખ્યાની મદદથી જે દાખલાઓ છે, બરાબર, એ મુદ્દાઓ બધા નીકળી ગયા. તો સ્વાધ્યાય 5.1 આખું ગયું. ખાસ ખાસ મગજમાં રાખીને કરજો. આ 5.1 ગયું તો ઉદાહરણ નંબર 7 થી બધું પૂછાશે. બરાબર? ગુણાકાર ભાગાકારના ને બધા નિયમોથી સ્ટાર્ટ થશે આપણું ચેપ્ટર. સાંકળનો નિયમ નહીં આવે. બરાબર? બાકી બધી જ વસ્તુઓ પૂછાશે. ચલો હવે દાખલાઓ આગળ જતા જે નહીં આવે એવા હોય, બરાબર, એ તમને આગળ જતા ટીક કરાવીશ. તો શું થાય, 5.1 જ ઉડાડી દઉં સીધું કે આ કેમ આમ કર્યું. બરાબર? એક મિનિટ, હજી ઉદાહરણમાં કરાવી દઉં તમને. આગળ આપણે એક પોઈન્ટ ઉદાહર્યો હતો, વધતું વિધેય અને ઘટતું વિધેય. બરાબર? તો ઉદાહરણ નંબર 23 અને 24. ઓકે, 23 અને 24 નહીં પૂછાય. પછી માંગની મૂલ્ય સાપેક્ષતા પણ નથી પૂછાવાની, એટલે એનો દાખલાઓ પણ નહીં પૂછાય. 25-26 ઉદાહરણ પૂછાશે. સીમાંત આવક, સીમાંત એટલે 27-28 પૂછાશે. 29મો એટલે કે 30મું ઉદાહરણ નહીં પૂછાય, માંગની મૂલ્ય સાપેક્ષતાનું. બરાબર? 30મું અને 31મું નહીં પૂછાય. બરાબર? ચાલો, બાકી બધી જ મગજમારીઓ કરવાની છે. ઇન શોર્ટ, આ ચેપ્ટરમાં તમને લોકોને એવો ખ્યાલ આવશે કે તમે ધોરણ 12માં છો અને સ્ટેટિસ્ટિક્સ નામનો તમારે એક સારો એવો વિષય આવે છે. આ ચેપ્ટરથી ધોરણ 12 ની ફિલિંગ આવશે સ્ટેટમાં. ઓકે, ચલો તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. વ્યાખ્યા ભણવાની પણ એના આધારે દાખલાઓ ભણવાના નથી. એટલે તમારે ચોપડામાંથી પણ ઘણું બધું ફરી જશે. વ્યાખ્યાના આધારેના દાખલાઓ બધા કટ ઓફ થઈ જશે. બરાબર? સીધા સૂત્રો વાળા છે દાખલાઓ આવશે. સીધા સૂત્રો વાળા. યસ, ચલો જોઈએ. પ્રસ્તાવના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે બાળકો. આ ખૂબ જ ધ્યાનથી ભણજો, ખૂબ જ ધ્યાનથી. બરાબર? મારે આવું એટલે કેવું પડે છે કે ઓનલાઈન છે. ઓફલાઈન હોત તો એકદમ સરળતાથી આપણે તમારી સર્વિસ કરતા કરતા તમને શીખવાડે. બટ તમે લોકો ત્યાં શું કરો છો એ તમને જ ખબર છે અને મને જ ખબર છે. બરાબર? તો ખાસ ધ્યાન આપજો. ખૂબ અઘરું કહી શકાય એવા માનું એક ચેપ્ટર છે. લક્ષની સંકલ્પના એક અગત્યના વિકાસ તરીકે. લક્ષની સંકલ્પના ભાઈ એટલે કે લક્ષ થયું હતું ને એ વિધેયનું એનું ડેવલપમેન્ટ હતું. હવે આ લક્ષનું ડેવલપમેન્ટ છે. લક્ષની સંકલ્પના, લક્ષની સંકલ્પના ના એક અગત્યના વિકાસ તરીકે. સંકલ્પનાના એક અગત્યના વિકાસ તરીકે વિકલન છે. વેગ પ્રવેગ વગેરે માટે, વેગ પ્રવેગ વગેરે માટે
આપણે વિકલન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. આપણે વિકલન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. ચાલો હજી છે યંત્રશાસ્ત્રમાં પેરા પાડીને આખી પ્રસ્તાવના પછી સમજો. આની પ્રસ્તાવના પણ અગત્યની છે. યંત્રશાસ્ત્રમાં શાકભાજી વાળા ભાઈ બોલાવે છે, સંભળાતું હશે. ગતિના સમીકરણો માટે સરાસરી વેગનો ઉપયોગ કરીએ છીએ. સરાસરી વેગનો ઉપયોગ કરીએ છીએ. નોર્મલી સાયન્સ બેઝ ચેપ્ટર છે આખું. પરંતુ જો સરાસરી વેગને બદલે તત્કાલીન વેગનો ઉપયોગ કરીએ તો સરાસરી વેગને બદલે તત્કાલીન વેગનો ઉપયોગ કરીએ તો ગણતરી અને સમીકરણો વધુ પ્રમાણિત બને. ગણતરી અને સમીકરણો વધુ પ્રમાણિત બને. પરંતુ સારામાં સારા ક્ષમતાપૂર્ણ યંત્રો દ્વારા પણ તત્કાલીન વેગ માપવો ઘણો મુશ્કેલ બને છે. વાહ, ઘણો મુશ્કેલ બને છે. પરિણામે લક્ષની સંકલ્પનાનો જ ઉપયોગ કરવો પડે છે. પરિણામે લક્ષની સંકલ્પનાનો જ ઉપયોગ કરવો પડે છે. ચાલો ભાઈ, સંકલ્પના એટલે વ્યાખ્યા, એટલે કોન્સેપ્ટ. શું કહે છે? લક્ષની સંકલ્પનાના એક અગત્યના વિકાસ તરીકે વિકલન છે. દરેક બાબતો હોય ને, દરેક ગણતરીઓ હોય ને, દરેક કોન્સેપ્ટ હોય ને બાળકોને, ની કંઈક ને કંઈક શું હોય? લિમિટેશન્સ. લક્ષની પણ એક જગ્યાએ લિમિટેશન્સ આવી ગઈ તો ત્યાંથી ગણિત શાસ્ત્રીઓએ, આંકડા શાસ્ત્રીઓએ મગજ હલાવ્યો અને એક બીજો ગણતરી ડેવલપ કરી. એ ડેવલપમેન્ટનું નામ શું છે? વિકલન. ઓકે, યંત્રશાસ્ત્રમાં ગતિના સમીકરણો માટે સરાસરી વેગનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તમારી ટકાવારીની જ વાત કરો તો સરાસરી છે કે હા, આપણી બાઇક છે એની સ્પીડ, એની એવરેજ સરાસરી એપ્રોક્સ આટલા કિલોમીટરે આટલું પેટ્રોલ જોઈએ છે. પરંતુ સરાસરી વેગને બદલે તત્કાલીન વેગનો ઉપયોગ કરીએ. સ્પીડ જો ટ્રેનની સ્પીડ એવું કહેવાતી હશે કે આશરે આટલા કિલોમીટર આટલી સ્પીડ પકડે ટ્રેન, પણ તત્કાલીન અત્યારે માની લો કે આપણી સામેથી ટ્રેન જાય છે, આની સ્પીડ આટલી હશે એ કેમ ખબર પડે? બરાબર. એટલે કે તત્કાલીન વેગનો ઉપયોગ કરીએ તો ગણતરી અને સમીકરણો વધુ પ્રમાણિત બને. પરંતુ સારામાં સારા ક્ષમતાપૂર્ણ યંત્રો દ્વારા પણ તત્કાલીન વેગ માપવો કેવો બને છે? મુશ્કેલ.
અને એટલા માટે શું કરવું પડે, લક્ષની સંકલ્પનાનો ઉપયોગ. આપણી સામે ટ્રેન જતી હોય એક્ઝેક્ટ આપણે કહી ના શકીએ, બરાબર, સમજાય છે? અને એટલા માટે શેનો ઉપયોગ કરવો પડે, લક્ષનો ઉપયોગ કરવો પડે. એટલે કે નિયરર વેલ્યુ ફાઇન્ડ કરવી પડે, એપ્રોક્સ આશાદિત કિંમત. ઓકે, ચલો ત્યાર પછી એક સરસ કોન્સેપ્ટ આવે છે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ. પાર્ટ 1 નિયત સંબંધ માં આવતા સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ. ઓકે, તો જોઈએ. સૌથી પહેલા હેડિંગ આપીએ સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ. શું કહે છે એમાં, એક સેકન્ડ. પરસ્પર આધારિત બે ચલ રાશિઓ, પરસ્પર આધારિત બે ચલ રાશિઓ વચ્ચેના ગાણિતિક સંબંધને આપણે વિધેયના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. આપણે વિધેયના સ્વરૂપમાં દર્શાવીએ છીએ. સંજ્ઞામાં y is equal to f of x. બાળકો, આજ સુધી તમે આટલું જ ભણ્યા લક્ષમાં f of x is equal to x square minus 9 upon x minus 3. પણ આ આખે આખું હતું કોના બરાબર, તો y બરાબર f of x અને f of x બરાબર આ. બરાબર, બોસ બાર આવ્યા y બરાબર. આ આખે આખું વિધેય ખરેખર હોય છે કોના બરાબર, y બરાબર હોય છે. ઓકે, લખીએ છીએ એમ લખીએ છીએ. સંગતતા મુખ્યત્વે સૂત્રના સ્વરૂપમાં લખીએ છીએ. સંગતતા મુખ્યત્વે સૂત્રના સ્વરૂપમાં લખીએ છીએ. y બરાબર f of x માં હવે ખાસ અગત્યનું, x નિરપેક્ષ ચલ છે, x નિરપેક્ષ ચલ છે અને y સાપેક્ષ ચલ છે અને y સાપેક્ષ ચલ છે. ખાસ મોસ્ટ આઈએમપી એમસીક્યુ, એટલે કે y ની કિંમત x ની કિંમત ઉપર આધારિત છે. એટલે કે y ની કિંમત x ની કિંમત પર આધારિત છે. બધું સમજાવું, હા, કરાઈને સમજાય જ ગયો હશે. અને આપેલા સૂત્ર દ્વારા તે મેળવાય છે. અને આપેલા સૂત્ર દ્વારા તે મેળવાય છે.
પરિણામે x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરતા આ લાઈન ખાસ યાદ રાખવી પરિણામે x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરતા y ની કિંમતમાં અનુરૂપ વધારો ઘટાડો થાય છે y ની કિંમતમાં પણ અનુરૂપ વધારો ઘટાડો થાય છે સમજશો બાળકો પરસ્પર આધારિત બે ચલ રાશિઓમાં વચ્ચેના ગાણિતિક સંબંધને આપણે વિધેયના સ્વરૂપમાં દર્શાવીએ છીએ કે f(x) કોઈ પણ સૂત્ર સંજ્ઞામાં y f(x) એ વડે એમ લખીએ છીએ y બરાબર f(x) 2x 3 અત્યાર સુધી આપણી પાસે આટલું આવતું હવે આ f(x) ખરેખર કોના બરાબર છે કે y બરાબર છે કેમ કે એનું ડેવલપમેન્ટ થાય ને તો આપણને બધું આગળનું જાણવા મળે છે હવે એનું સંગતતા મુખ્યત્વે સૂત્રના સ્વરૂપમાં લખીએ છીએ આ એક સૂત્ર કહી શકાય આનું y બરાબર f(x) માં x નિરપેક્ષ છે આ x ને કયો ચલ કહેવામાં આવે છે નિરપેક્ષ ચલ અને y કેવો છે તો કે સાપેક્ષ ચલ ઓકે એટલે કે y ની કિંમત x ની કિંમત પર આધારિત છે કારણ કે આ x તમે ગમે તે મૂકો 0 1 2 3 4 એમાં અહીંયા મૂકતા જાઓ એટલે કિંમત બદલતી જાય તો x બદલે તો કોણ બદલે y બદલે કારણ કે y બરાબર f(x) છે એટલે કે y ની કિંમત x ની કિંમત ઉપર આધારિત છે અને આપેલ સૂત્ર દ્વારા તે મેળવાય છે આ સૂત્ર દ્વારા તે મેળવાય છે પરિણામે x ની કિંમતમાં વધારો કે ઘટાડો કરતા તો 0 નો 1 એટલે વધારો કર્યો તો y વધે 1 ના 2 કર્યા તો y વધે 2 હોત તો 1 કરત તો y પણ ઘટે અનુરૂપ વધારો કે ઘટાડો થાય છે ચલો એક એકમનો વધારો કે ઘટાડો કરતે y ની એકમમાં y ની કિંમતમાં પણ શું થાય વધારો કે ઘટાડો આ ખાસ યાદ રાખવું આગળ જતા વધારો ઘટાડો કામ લાગશે ઓકે ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ओके चलो आगे बढ़ते हैं વિકલનની વ્યાખ્યા ભણીએ એકદમ બોગસ ટાઈપ છે જે તમારે સાદી ભાષામાં કહો તો લખીને જ પાકી કરવી પડશે અને હાવ દેશી ભાષામાં કહો તો ગોખવી પડશે ઓકે આ વધારો ઘટાડો યાદ રાખજો તો થોડું ઘણું લેવલ આવશે પાકી કરવા માટે આ એક જ ચેપ્ટર એવું છે કે જેની વ્યાખ્યાઓ થોડી અટપટી છે ઓકે એનું કારણ છે કે ગાણિતિક સ્વરૂપે છે એટલા માટે સાયન્ટિફિક બેઝ છે એનો એટલા માટે चलो हेडिंग આપીએ છીએ વિકલન મેઇન ચેપ્ટર સ્ટાર્ટ થાય ઓકે વિકલન y બરાબર f(x) છે આ ધારણા સાથે જ આગળ વધવાનું જ્યારે x ની કિંમતમાં અલ્પ વધારો કરીને જ્યારે x ની કિંમતમાં અલ્પ વધારો કરીને a થી a plus h કરવામાં આવે ત્યારે
વિધેયની કિંમત f of a થી વિધેયની કિંમત f of a થી f of a plus h થશે f of a plus h થશે આમ x ની કિંમતમાં h નો ફેરફાર થાય ત્યારે x ની કિંમતમાં h નો ફેરફાર થાય ત્યારે વિધેય f of x ની કિંમતમાં f of a plus h f of a plus h minus f of a જેટલો ફેરફાર થશે ઘણા લોકોને તો નિંદ્રા ચડી ગઈ છે કે શું આવે ઓકે જો h ની કિંમત ખૂબ જ અલ્પ કરવામાં આવે તો આ વધારો હતો આગળ જો આખી વ્યાખ્યા પછી સમજાવું h ની કિંમત ખૂબ જ અલ્પ કરવામાં આવે ખૂબ જ અલ્પ કરવામાં આવે અને લિમિટ h tends to 0 f of a plus h minus f of a upon h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને વિધેય f નો a આગળનો વિકલિત કહેવામાં આવે છે તેને સંકેતમાં f dash of a વડે દર્શાવવામાં આવે છે ઓકે ચલો તો ઇક્વેશન બને f dash of a બરાબર f of a plus h minus f of a upon h ઓકે રાઈટ આનો સ્ક્રીનશોટ લઈ લેજો સૌથી પહેલા હવે જો સમજો x ની કિંમતમાં અલ્પ વધારો કરીએ તો x ની કિંમત માની લો કે a હોય એમાં વધારો કરો એટલે a plus h થાય માની લો કે x ની કિંમત 3 હોય એમાં વધારો કરો 2 નો એટલે 3 plus 2 થાય ત્યારે વિધેયની કિંમત f of a થી વધીને f of a plus h થાય વાત વ્યાજબી છે અત્યાર સુધી f of a હતો હવે આમાં વધારો કર્યો એટલે કે x હોય ને અહીંયા બરાબર અહીંયા આપણે a કે છે બદલે આપણે x લેતા એમાં વધારો 3 થી 2 કર્યો તો આ આખી કિંમતમાં પણ શું થવા મળે વધારો
ઓકે, આમ x ની કિંમતમાં h નો ફેરફાર થાય એટલે આટલો ફેરફાર થાય ત્યારે વિધેયમાં કિંમતમાં પણ શું થાય ફેરફાર કેટલો f of x ની કિંમતમાં f of a plus h એટલે થયેલો વધારો માઈનસ જે મૂળ વસ્તુ હતી એ ફેરફાર થાય આ વધારાની વાત હતી હવે ઘટાડો જો h ની કિંમત ખૂબ જ અલ્પ કરવામાં આવે એટલે ઘટાડવામાં આવે અને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ત્યારે f of a plus h minus f of h છેદમાં h નું અસ્તિત્વ હોય તો આ ખાસ નું અસ્તિત્વ હોય તો આ લક્ષને શું કહેવાય f નો a નો વિધેય f ને a આગળનો વિકલિત કહે છે અને આ એને શેના વડે દર્શાવાય f dash of a અને આ એનું શું થાય તો કે સૂત્ર ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લો રાઈટ સૂત્ર શું કીધું તમને વિકલિતનું તો કે f dash of a શેના વડે દર્શાવવા માટે f dash of a બરાબર f of a plus h minus f of a ના છેદમાં h વડે દર્શાવવામાં આવે છે હવે સમજો એ લોકોએ એવી વાત કરી હતી બાળકો કે a છે x ની કિંમત કેટલી તો કે a એમાં વધારો કરવામાં આવે તો એ શું થઈ જાય a plus h થઈ જાય બરાબર તો વિધેયની વેલ્યુ પણ એટલે કે f of x ની વેલ્યુ પણ વધીને શું થઈ જાય f of x plus h થઈ જાય એટલે f of a પણ વધીને f of a plus h થઈ જાય x ની બદલે આપણે શું લઈએ છીએ a લઈએ છીએ બરાબર જેમ કે વેલ્યુ પેલા 3 હોય એમાં વધારો કરવામાં આવે તો 3 plus 2 થઈ જાય તો અત્યાર સુધી f of 3 હતા હવે શું થઈ ગયા f of 3 plus 2 થઈ ગયા વાત આ છે ઓકે તો હવે એમાં શું કહે છે કે ફેરફાર કેટલો થયો કહેવાય આની અંદર ફેરફાર થયો કેટલો કહેવાય તો આપણે એમ કહીએ કે 3 હતા એમાંથી 3 plus 2 થયા એટલે 3 plus 2 એટલે 5 થાય હા કે ના તો 5 એટલે કે કેટલો હવે ખરેખર ફેરફાર કેટલો થયો કહેવાય આની અંદર તો આ મેઇન ફેરફાર છે આ મૂળ ફેરફાર છે તો ફેરફારમાંથી મૂળ શું કરી દેવાય બાદ કે 3 plus 2 minus 3 એટલે એ લોકો એવું કહે છે a plus h minus f of a એટલે 5 માંથી 3 એટલે કેટલો ફેરફાર થાય તો 2 કહેવાય આવી વાત છે બરાબર આ વસ્તુ કહેવા માંગે છે તમને ઓકે ચલો હવે આ તો એ સભ્ય માટે હતું હવે એની બદલે કોણ હોય તો કે x હોય કોણ હોય તો કે x હોય તો f ના સભ્ય x માટે f ના સભ્ય x માટે જોઈએ f dash of x એની બદલે કોણ આવી જશે x બરાબર f of x plus h સાહેબ આ સમજાય f of x છેદમાં h બરાબર ચલો હવે વિકલિત મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય વિકલન આ તો શેના માટે હતું વિકલિત માટે હતું હવે વિકલનની વ્યાખ્યા વિકલિત મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય વિકલન કહે છે અત્યાર સુધી સાહેબ હાલતું તો હું આ તો વિકલિત કોને કહેવાય ને એ બધું હાલતું અને વિકલિત મેળવવાની આખી પ્રક્રિયા છે ને એને શું કહેવાય વિકલન કહેવાય ઓકે તો y બરાબર f dash of x is equal to હોય તો સોરી f of x હોય તો એનું વિકલિત એટલે કે f dash of x બરાબર dy by dx વડે દર્શાવવામાં આવે છે ભાઈ y બરાબર f of x હોય તો વિકલનને ઇંગ્લિશમાં કહેવાય ડેરિવેટિવ શું કહેવાય
ડેરિવેટિવ એટલે કે f dash of x is equal to dy by dx dy by dx બરાબર ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો બરાબર આટલું તમારે લખવાનું છે લઈ લો સ્ક્રીનશોટ ઓકે ચલો હવે બીજું તો કે આમાંથી તો કોઈ હોમવર્ક નથી બટ આજે લક્ષની થિયરી ભણ્યા બરાબર લક્ષની થિયરી ભણ્યા એમાંથી છિદ્રિત સામીપ્ય બરાબર જેની વ્યાખ્યા 10 વખત ત્યારબાદ લક્ષના કાર્ય નિયમો બંને વસ્તુ 10 વાર હોમવર્કમાં ઓકે આ ચેપ્ટરનું હોમવર્ક આવશે નેક્સ્ટ લેક્ચરથી નેક્સ્ટ લેક્ચરમાં સૂત્રો લખાવીશ ઘણા બધા તમને બરાબર ઓકે ચલો આજે આટલું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં કદાચ ઘણાને એવું થાય કે સાહેબ આ વિકલિતની વ્યાખ્યામાં થોડું કન્ફ્યુઝન છે ડોન્ટ વરી ચિંતા નહીં કરતા હજી એકવાર જ્યારે આપણે લાઈન ટુ લાઈન થિયરી જોશું ત્યારે પાછી સમજાવીશ યાદ કેમ રાખવી ઈ પણ શીખવાડીશ ઓકે તો અત્યારે આપણે આગળ વધીએ અને પ્રેક્ટિકલ તરફ કોન્સન્ટ્રેશન કરશું ચલો બેસ્ટ ઓફ લક બાય